હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આ ટાણે આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા ને મારા કુલદીપભાઈ પાછા બેટ લઈને ઊભા છે. તમે જુઓ, કુલદીપભાઈને હે ને અમારે દરો બેટ રમવાનો બહુ શોખ છે. તો જો દરી હે ને ગીજામ જાતી નહીં, પણ એમ એ ગાલી હે ને આમ જોઈએ કહો તમે, આમ જો ગીજામાં ડટ્ટો કર્યો છે ને બેટ લઈને ઊભા છે. પણ અત્યારે એની સાથે કોઈ રમવાવાળું છે નહીં, કારણ કે નવિયાબેન છે ને અમારો બાળ મંદિર જતા રહ્યા છે અને વિશ્વાબેન સ્કૂલે ગયા છે, એટલે કુલદીપ સાથે રમવાવાળું કોઈ નથી. તો દરો બેટ લઈને આમથી આમ ફર્યા કરે છે ને કુલદીપભાઈને છે ને અમારા બાળ મંદિરમાં જતા જોડ આવે છે ને કુલું જોડ આવે ને નહીં આવતી મજા? નહીં મજા આવતી? હેડ ભૂકવા આવું, હેડ મેલવા આવું બાળ મંદિર, હેડ નહીં જાઉં? કુલદીપભાઈને અમારે બહુ જોડ આવે બાળ મંદિરમાં જવા. તો ફેમિલી, આ બાજુ જોઈએ કહો કે આપણે કોમેડી વિડીયોની શૂટિંગમાં કરવાનું છે ને આજે તો પારસ ગજબ લાગે. મેઠા મેલા મેં દીધું સાચું હાલ લાગતી હોય તો એમ કે હાથ ચૂકલી. આજ કેમેરામાં એકદમ વગન ફિલ્ટર એક કમ્પ્લીટ આવે. મેકઅપ કર્યો રોજ કરતી હોય તો રોજ ના કરાય. મેકઅપમાં કેમિકલ આવો. આ તો પછી હા ને થોડી વાર વિડીયો ઉતારીને પછી મોઢું ધોઈ નાખવું પડે. રોજ એવું કરવાનું, પણ મસ્ત લાગીશ. ફેમિલી, આપણે કોમેડી વિડીયો માટે તૈયાર થઈ ગઈ છે ને આજે તો રિયલી મસ્ત લાગે છે પારસ. થેન્ક યુ. રોજ આવી તૈયાર થઈને વિડીયો બનાવતી તો કેટલી સારી લાગે. બધા કોમેન્ટ કરજો વાત ફટાફટ. પહેલી વાર છે ને મારી તારીફ કરીએ બદલ થેન્ક યુ. જોઈએ કહો કુલદીપને પણ મજા આવી ગઈ આજે નવિયાને બંનેને, કારણ કે આટલું ખુલ્લું તે અમારે હે નહીં. વાડામાં હોય પણ વાડામાં જતા નહીં, છોકરા બીવે ને. અત્યારે આપણે બાજુમાં હે ને એટલે છોકરા બિંદાસથી રમે. જો ને આમાં કો અમારા વિશ્વાબેન કુછ નહીં કુછ હંતા દીધું વિશ્વાબેને. જુઓ જેવી પણ જેવી બેઠી ખબર પડતી નહીં. મકાઈમાં અંદર ચૂલો કર્યો દેશી, ને દેશી ચૂલા ઉપર મકાઈ શેકી ને ખાય. હા નહીં, એ પણ ઘરના ખેતરની. આ જુઓ પપ્પા આલી તો બે કુગા માટે જ શેકી હતી. પેલી બાજુ જુઓ મેચ ચાલુ હોય રમવાની, ને આ બાજુ જુઓ, આ જુઓ, આ બાજુ આ જુઓ ચૂલા હળગાઈ મકાઈ શેકાય જો અનાલી. અમે પહેલા આવીએ છીએ, તારું કામ હું કરું, ગુગી નહીં કરતી. એમાં કોમમાં ના જોવાનું હોય, જે વાલું હોય ના જોવાનું હોય. હું કામ નહીં કરું. વાલાની વાત આવી જેવી સુડી. સૌથી વાલો પહેલો પહેલો નહીં, મને સૌથી વાલી ગુંગી. ગમતા પહેલા માટે કેમ કરતી? મારી મિંગુડીન પહેલો કોઈ આપણો દાદા થોડે એમ લાગતું નહીં. પાણી પીવું, પાણી યાર પહેલું ને. ફેમિલી, હવે જો આ મેન હવે પ્રોગ્રામ ચાલુ થયો. ચૂલા ઉપર મેગી બનાવવાની એ ખેતરમાં ને ખાવાની. આ તો ખાલી પેલું બાઇટિંગમાં મકાઈ શેકીને કાઢી હતી એટલે થોડો શું અફરે ને હવે મેન કોમ ચાલુ થવાનું. ફટાફટ પાણી લાવવા માંડો. ફેમિલી, આ બાજુ જુઓ મેગી માટે બધું કપાઈ રહ્યું. વિશ્વાબેન અમારા કાપી રહ્યા. આ જુઓ સિસ્ટમ હિલા દેંગે. તો ફેમિલી, થોડો છોકરાને થોડો સમય આપે ને તો છોકરાએ પણ સિસ્ટમ હિલાવી દે. તો આ બાજુ જોઈએ કે આપણી મેગી બની રહી છે. મેગી બની રહી है, यहाँ पर चूल्हा फर्क नहीं रहा है. તો ફેમિલી જો મેગીમાં આવો મસાલો આવે, તમે કોઈની ના જોયો મેગી ના ખાધી હોય તો જોઈ. તો આ રીતે શીખી જજો. પહેલા મેગી પલાળવા પેલું બાફા નહીં, પછી આ રીતે બધો મસાલો નાખી દેવાનો. પહેલા પાણી ગરમ કરવાનું, પછી મેગીનું પડીકું તોડવાનું ને તોડીને અંદર જે પેલું રાઉન્ડ સેવ જેવું હોય ને એ પાણીમાં નાખવાનું ને પછી આવી પડીઓ અંદર નાખવાની. તો શું થોડીક વાર રહીને પછી બીજું આગળ શીખડાવીએ ને ટોમેટા આવું બીજા પર કોકના પાસે કપાઈ દેવાનું ને વર રાખો. હાલ કંઈ વાંધો નહીં, આપણે પાણી ફૂલ લાવ્યા તો ધોઈ નાખત. ચાલે ગોડી, આપણે નેચરલ માણસો છીએ. આપણે ચૂલાનું
રેતનું જ ભાવે. હવે જો મરચું મીઠું બધું કાગડિયામાં લાયા, બધું દેશી સ્ટાઇલમાં લાયા છીએ આપણે. ને આ બાજુ જુઓ ના નહીં બનાવી હાલ. मुझे खानी है હાલ શાંતિ રાખ ને, પહેલા મેગી ખાઈને પછી મેગી ખાઈને મિલી જોઈ લોકો. આ બાજુ મેગી બની ગઈ છે પણ હવે તૈયાર. શું તપડી ગાય બકું? ધોણા લાવવાના હે તો આપણે જોઈએ ફ્રેશ ધોણા લેવા જઈએ છીએ. તો આ બાજુ આપણી સાથે આ બાજુ જવાનું છે બેનબા. આપણી સાથે આપણા હોસ્ટ વિશ્વાબેન ગૌસ્વામી છે. તો વિશ્વાબેન ગૌસ્વામી આપણને વિશ્વાબેન આ બધા ધોણા છે કૈડા થઈ ગયા છે, એમાંથી તમારે સારા મોયલા ગોતીને આપણે એ તમારી મમ્મીને પૂછી ડિસ્કસ કરીએ અહીંયાથી ને આપણે અહીંયાથી વિશ્વાબેન ગૌસ્વામી આપણે અહીંયાથી જ આપણે લેવાના છે. તો ધોણા તો જોઈએ કો પેલી મકા તો મોટું બિયારણ આવી ગયું. તો બેનબા તમારે પૂછવું હોય તો વિશ્વાબેન પૂછી શકો છો મમ્મીને. તો હવે નાના પત્તા વિશ્વાબેન લેશે થોડા. મેગી બની ગઈ, ધોણા લેવા આવીએ છીએ. તો ફેમિલી આવી છે અમારી મોજ, કંઈક અલગ જ હોય છે. કંઈક અલગ જ વિડીયો હવે લઈને આવશું. થોડો ધીમે થોડું ગ્રો કરી રહ્યા છીએ. તો સાથે સાથે વિડીયોમાં પણ ગ્રો કરીએ. ધીમે વિડીયોમાં સારું કન્ટેન્ટ બતાવવાની કોશિશ કરીશું ને તમને મનોરંજન કરીશું. તો હવે જોઈએ કો. ને આ બાજુ પારસ તો દેખાતી જ નહીં. જો અહીંયાથી દેખાય કોઈને પારસ, પણ આ જોયા. तो फैमिली छोटा सा पाउच लेकर आए हमें यहाँ। अबे इसमें क्या है? तेल है तेल। તેલ બી સાથ में લાય કેમ કે વઘારેલી મેગી જ મજા આવે આપણને ખાવાની. આ બાજુ હવે મેગી વઘારેલી હ નારી और मिर्च। ટામેટા મિર્ચ ને પીચ કર્યા હોય તું નાખીને ફટાફટ કરાવન કે ભૂખ લાગી હ. मैगी बारी भूख लगी बस। મેગી ભાડી ભૂખ નહીં, અમને ભૂખ લાગેલી જ હતી. તું કે હેડો હવે ખેતરમાં જઈને પ્રોગ્રામ રાખીએ ને ઘરે બનાવી દેવાની હતી. फैमिली है ना, घरे बनाइए ना मजा नहीं आती खावा। ગેસ ઉપર મજા ના આવત, પણ ઘરે ચૂલો બનાવીને બનાવ્યો ને તો આટલી ઘડી ફેમિલી ખવાઈ ગઈ હોત. પણ આનો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવો તો એટલે ઘરે અહીંયા આવ્યા છીએ. શું હા ફેમિલી આપણે ત્રણ આ શું કહેવાય, ત્રણ છોકરા આપણે, બે બેબી. આ બેબી છે વિશ્વા, નવ્યા ને કુલદીપ. જલસા ને તો અમારા છોકરાઓને અમે જલસા કરાવીએ છીએ. પહેલું જલસા હક નહીં, પહેલું જલસા હ, પહેલું જલસા હમ, પહેલું જલસા હ. સાચું નહીં? ના પાડે, પહેલું ના પાડે. मस्त मैगी बनाई है तो आई जो खा બધા લોકો अब मैगी जो तैयार થઈ ગઈ છે. मैगी फैमिली ने बताओ कि हमारी मैगी નો કલર કેવો આવ્યો છે. પીળા કલરની મેગી બની છે ફેમિલી. કલર બતાવવાનો હોય, ટેસ્ટ જોવાનો હોય બકા. ટેસ્ટ તો પણ મસ્ત જ હશે આજે, એટલે કારણ કે હંમેશા વસ્તુને કલર ઉપરથી ખબર પડી જાય કે એનો ટેસ્ટ કેવો હશે. તો ફેમિલી આ બાજુ જોઈએ કો આખું ફેમિલી બેસી ગઈ હોય એને જે જમીન ઉપર બેસીને જે મજા છે ને ખાવાની ખેતરમાં, અજબો કરોડો જે પતિ છે ને એમને પણ આ મજા નહીં આવતી હોય. જે ખેડૂત મજા લે છે ને એ, બાકી મજૂરી તો ખેડૂત બહુ જ કરે છે. ને તો આપણે નાસ્તો કરવા બેસી જઈએ. નાસ્તો નાસ્તો જ કહેવાય ને. તો આપણે સાંજે જો પાર્ટી રાખી છે ખેતરમાં. ને જે આ અહીંયા 5 સ્ટાર હોટલ કરતે પણ જમવાનું અહીંયા જે આ ચૂલા ઉપર બન્યું છે, જે આપણે ખેતરમાં બનાવ્યું ને એકદમ નેચરલ બધું. તો ફેમિલી આવું ખાવાનું તો કંઈ પણ નહીં મળે. ચાય પણ નહીં મળે, કંઈ પણ નહીં, ચાય પણ નહીં. તો 5 સ્ટાર હોટલ મૂકું, 7 સ્ટાર 8 સ્ટાર 10 સ્ટાર હોટલમાં પણ આ રીતની મોજ ને આ રીતની જે ખાવાનું હોય ને એની મજા નહીં મળે. તો ફેમિલી હવે ફટાફટ, હવે કોઈ બોલવાનું આવતું નહીં કેમ કે મારા મોઢામાં બહુ જ પાણી ભરાઈ ગયું. તો હવે પહેલાં આપણે થોડું ખાઈ લઈએ ને પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ. ફેમિલી આ બાજુ જોઈએ કો વિશ્વા તપેલીમાં ખાવા બેસી છે. બહુ ભૂખ લાગી તપેલી ખાવાની. પેલી બાજુ જોઈએ કો, આ બાજુ જોઈએ કો, આ બાજુ જોઈએ કો. આપણા
માનીતાને આજે દ્વારકા અપડેટ છે 95K ની પોસ્ટ બનાવીને મૂકીએ. દ્વારકા અપડેટ્સ ઇન્સ્ટાગ્રામમાં પેજ છે, એમને પારસની અપડેટ બનાવીને મૂકી છે. ઇન્સ્ટાગ્રામમાં 95K ફોલોવર પૂરા થયા નહીં. તો આજે ખૂબ આનંદ થયો. તો ફેમિલી આ બાજુ હવે આપણી પણ નીકળી ગઈ. કેટલી થોડી ઝૂમ કરીને કરવું પડે ફેમિલી. કેમ આવો દગો ફેમિલી એકદમ મસ્ત મેગી બની હ. હોટલમાં આવી મેગી ની બનતી અમે ઘણી. તો ફેમિલી આ બાજુ જોઈએ કો આપણી મેગી થઈ ગઈ છે રેડી ને હવે આપણને હે ને રાહ નહીં જોવાતી કારણ કે મોઢામાં કઈનું પાણી વળી ગયું અને સ્મેલ એટલી મસ્ત આવે ને. હા એ વાત સાચી હો. મજબૂત મેગી બની છે પણ ફેમિલી આ ડીશ જો પેલી ડીશ જો પેલી ડીશ આપણે ના આપી આ ડીશમાં વધારે એટલે ફેમિલી દગો તો થઈ ગયો આપણી સાથે. હા તો ફેમિલી જો જીવડા પડ્યા અને પહેલાં જો ચાલુ થઈ જાય કેમ કે રાત થાય એટલે થોડું જીવાક ઉડે. ઠંડી થઈ જાય ને એટલે પાછી જીવાક પડે ને આ બાજુ જો ઠારી ઠારીને ખાય કેમ કે ચૂલાની ગરમ થોડી વધારે હોય ને ગેસની ઓછી ઠંડી હોય. તો ફેમિલી મોજ છે ખેતરની ને કોઈને પણ આપણે ફેમિલીમાંથી કોઈને મોજ કરવી હોય તો આવી જજો ફેમિલી. હા આવા વિડીયો જો તમને ગમતા હોય ને તો કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા. તો અમે શું કે દરરોજ પછી રૂટીન કરી દઈએ આવા વિડીયો. ને ધીમે ધીમે પણ અમારા ફેમિલી જે આપણા વિડીયો જોઈએ એમને પણ લાવીએ સાથે. રાત પડી ગઈ હે જો આપણે એવા જીવડા બરાબરના ઉડવા માંડ્યા હે ને હવે આપણે જઈએ છીએ આગળનો વિડીયો ઘરે. હવે આગળનો વિડીયો આપણે ઘરે જઈને બનાવશું કારણ કે હે ને રિઝલ્ટ અહીંયા બરોબર આવતું નહીં રાતનું. ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે. સારું કરી કીધું મને તો ખબર જ નથી ફેમિલી. તમને નથી તો ફેમિલી આપણે આવી ગયા ઘરે તો પારસે કીધું એટલે મને ખબર પડી ગઈ છે ને આપણે ખાટલા પણ પથરી ગયા મને એવું દેખાય. તો ફેમિલી આજનો વિડીયો કંઈક આવો રહ્યો હો. બધા જ આજે સપોર્ટ કરજો કેમ કે ઘણી મહેનતથી આજે વિડીયો બન્યો. તો બધા સપોર્ટ કરજો ને બધાને હર હર મહાદેવ. ને દ્વારકા અપડેટમાં આજે મેડમનું ઇન્સ્ટાગ્રામનું 95K નું પોસ્ટર મસ્ત આવ્યું છે તો બહુ જ ખુશ છીએ. બધાનો દિલથી આભાર બધા જે આપણને સપોર્ટ કરે એમને. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો ને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને મળીએ કાલે નવા બ્લોગમાં. તમને કેવા બ્લોગ જોવા ગમે છે એ પણ કોમેન્ટ કરજો. તો ફેમિલી મળી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હર